હું છું લુબના। દેશની જાસૂસી કરતા બે ગદ્દારો દબોચાયા છે। ગુજરાત એટીએસને મળી છે મોટી સફળતા। દમણમાંથી મહિલા, ગોવાથી પુરુષ જાસૂસની ધરપકડ કરવામાં આવી છે। બંને જાસૂસો પાકિસ્તાનના સંપર્કમાં હતા તેવું સામે આવ્યું છે। આરોપી AK સિંહ અગાઉ સેનામાં સુબેદાર હતો। પાકિસ્તાનના જાસૂસોને આર્થિક રીતે મદદ પણ કરતો હોવાનું સામે આવ્યું છે। તો મહિલા જાસૂસનું નામ રશમાની રવિન્દ્રપાલ હોવાનું સામે આવ્યું છે। જાસૂસી કરતા બે ગદ્દારો પકડાયા છે। નવીન જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। નવીન, જે પ્રકારથી ખૂબ જ મોટી એટીએસને સફળતા મળી છે બે જાસૂસોની ધરપકડ, શું અપડેટ આ મામલે? લુબના જે છે ગુજરાત એટીએસને જે ઇન્ફોર્મેશન અને જે ટેકનિકલ એનાલિસિસથી માહિતી મળી હતી કે દમણની એક મહિલા છે જે પાકિસ્તાનના સંપર્કમાં છે। તેનું નામ રશમાની રવિન્દ્રપાલ હતું અને તે હાઉસવાઇફ હતી। તેની તપાસ કરતા તેના મોબાઈલથી કેટલાક IP એડ્રેસ અને મોબાઈલ ઉપરથી જે અલગ અલગ રીતે વાત કરી હોય તેને પાકિસ્તાનમાં તે માહિતી સામે આવી હતી। તેની તપાસ કરતા વધુ એક વ્યક્તિ AK સિંહ જે ગોવાનો રહેવાસી છે અને ગોવાથી તેની ધરપકડ કરવામાં આવી છે। તપાસ કરતા જાણવા મળ્યું કે AK સિંહ જે છે તે ગોવામાં છે અને તે આર્મીમાં સુબેદાર હતો અને તે રિટાયર્ડ છે અને આ બંને જણા ભેગા થઈને પાકિસ્તાનની મદદ કરતા હતા। જે પાકિસ્તાની એજન્ટ એટલે કે ISI જે છે અને જે અન્ય ત્યાંની જે જાસૂસી જે કરતા જે ત્યાંના લોકો છે તે લોકોનું આ લોકો મદદ કરતા હતા અને ભારતમાં જે જાસૂસો પાકિસ્તાન માટે કામ કરતા હોય છે તે લોકોને આર્થિક રીતે જે પૈસા પૂરું પાડવાનું કામ જે છે તે પણ આ બંને કરતા હતા। તો કહી શકાય કે આ લોકો રેકી પણ કરી છે સેન્સિટિવ જગ્યાની। તો ખૂબ જ ચોંકાવનારી ઘટના હતી જેને લઈને એટીએસે બંનેની ધરપકડ કરી છે અને બંનેની પૂછપરછ શરૂ કરી છે। તે લોકો અત્યાર સુધીમાં કઈ રીતે કેટલા સમયથી મદદ કરી રહ્યા હતા, આમની સાથે બીજા કોણ કોણ ભારતમાં જે છે જે પાકિસ્તાનના સંપર્કમાં છે, કારણ કે બંનેના મોબાઈલથી IP એડ્રેસથી લઈને તમામ વસ્તુઓ જે છે તે મળી આવી છે। લુબના, બિલકુલ નવીન, આભાર સમગ્ર માહિતી બદલ। તો તમામ વસ્તુઓ મળી આવી છે, પાકિસ્તાન સાથે સતત સંપર્કમાં હતા। જામનગર બેડીમાં જૂથ અથડામણ, સામાન્ય બોલાચાલી બાદ પથ્થરમારો થયો। બેડી મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અથડામણ થઈ છે। બે જૂથો રસ્તા પર ઉતરી આવ્યા છે। ખુરશી, પથ્થરો સહિતના સામાન વડે મારામારી કરવામાં આવી છે। આ ઘટનાની જાણ થતાં B ડિવિઝન પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો। તો બેડી મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અથડામણની ઘટના। કિંજલ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। કિંજલ, શું છે સમગ્ર ઘટના, શું વધુ માહિતી? બિલકુલ લુબના, જે પ્રકારે વાત મળે જામનગરના બેડી વિસ્તારમાં ગઈકાલે રાત્રે છે તે જૂથ અથડામણ થઈ હતી। બે જૂથો છે તે અચાનક જ સામાન્ય બોલાચાલી બાદ જે હાથમાં આવ્યું તે ઘા કરવા લાગ્યા હતા અને જોતજોતામાં જૂથ અથડામણમાં પથ્થરમારો પણ થયો હતો। બેડી મરીન પોલીસ સ્ટેશન અને બેડી પોલીસ ચોકી જ્યાં આવેલી છે ત્યાંથી નજીકના જ વિસ્તારમાં આ પ્રકારની ઘટના ઘટી હતી। જે પ્રકારે બે જૂથો સામસામા આવી જતા તંગદિલીભર્યું વાતાવરણ સર્જાયું હતું, જેને લઈને જામનગરના સિટી B ડિવિઝન પોલીસ સ્ટાફ અને અન્ય પોલીસ ટુકડીઓને છે તે દોડી જવું પડ્યું હતું અને બેડીમાં મોડી રાત્રે ચાંપતો બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો હતો અને બીજી તરફ તમામ જે બજારો છે તે બંધ કરાવી દેવી પડી હતી। બે જૂથો અચાનક જ સામસામે આવી જતા જે પ્રકારે પથ્થરમારો થયો હતો અને જે જૂથ અથડામણ થઈ હતી તેને લઈને લોકોમાં પણ ડરનો માહોલ છે તે જોવા મળી રહ્યો હતો, પરંતુ મોડી રાત્રે આ ઘટના છે તે ઘટતા પોલીસે દોડી જઈને તમામ વિસ્તારને કોર્ડન કરી અને જે લોકો હતા તેમને ખસેડ્યા હતા અને બંને પક્ષે સામસામી ફરિયાદો નોંધવાની તજવીજ છે તે પણ રાતના કરવામાં આવી હતી અને વિસ્તારમાં શાંતિ જળવાય તે માટે પોલીસ બંદોબસ્ત છે તે પણ ગોઠવી દેવામાં આવ્યો હતો। લુબના, બિલકુલ કિંજલ, આભાર સમગ્ર માહિતી બદલ। પરિણીતાના મોત બાદ પરિવાર વચ્ચે ધીંગાણું સર્જાયું છે। વડોદરાની સયાજી હોસ્પિટલમાં મારામારીની ઘટના સામે આવી છે। ઉલ્લેખનીય છે કે સાસરિયા અને પિયરિયા પક્ષ વચ્ચે છૂટા હાથની મારામારી થઈ છે। પરિણીતાના મોત બાદ બંને પક્ષો બાખડ્યા। રણોલીમાં રહેતી નેન્સી ભાવેશવાદી નામની યુવતીએ 1.5 વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા। ગત રાત્રે નેન્સીના પરિવાર પર ફોન આવ્યો કે નેન્સીની તબિયત ખરાબ છે, જે બાદ પિયર પક્ષના લોકો હોસ્પિટલ પહોંચ્યા, જ્યાં નેન્સી મૃત હાલતમાં મળી હોવાનો પિયરિયા પક્ષે આરોપ લગાવ્યો હતો, જે બાદ રોષ ફાટી નીકળ્યો હતો। દીકરીની હત્યા કરાઈ હોવાના આક્ષેપ સાથે બંને પક્ષો આમને સામને આવી ગયા હતા અને છૂટા હાથની મારામારી થઈ હતી। બંને પક્ષો વચ્ચે બબાલ થતા પોલીસ દોડી આવી હતી। તો સાસરિયા અને પિયરિયા પક્ષ બાખડ્યા। હાર્દિક જોડાયા છે ફોન લાઈન પર। હાર્દિક, શું વધુ માહિતી છે જે પ્રકારથી જે આક્ષેપ પિયરિયા પક્ષ દ્વારા કરવામાં આવી રહ્યો છે, કઈ રીતે આ મહિલાનું મૃત્યુ થયું? બિલકુલ, જો મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસ દ્વારા જે મૃતદેહ છે તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે। પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ જે મૃત્યુનું સાચું કારણ છે
તે સામે આવશે. પરંતુ ગઈકાલે જે ઘટના ઘટી ખરેખર ખૂબ જ ગંભીર પ્રકારની ઘટના કહી શકાય, કારણ કે સયાજી હોસ્પિટલ કે જ્યાં મોટી સંખ્યામાં દર્દીઓ આવતા હોય છે અને દર્દીઓની હાજરીમાં, તબીબોની હાજરીમાં આ પ્રકારની જાહેરમાં મારામારી થવી, એના કારણે દહેશતનો માહોલ જે છે તે ઉભો થયો હતો. રણોલી વિસ્તારની નેન્સી વાડી જે છે તેને 1.5 વર્ષ પહેલા જે છે પ્રેમ લગ્ન કર્યા હતા અને પ્રેમ લગ્ન કર્યા ત્યારથી જ પરિવારોમાં અનબનાવ હોવાનું સૂત્રોના હવાલેથી માહિતી જે છે તે મળી રહી છે. નેન્સીના પરિવારને સાસરી પક્ષ તરફથી ફોન આવ્યો હતો કે તેમની દીકરીની તબિયત ખરાબ છે, તમે તાત્કાલિક હોસ્પિટલ દોડી આવો, પણ પરિવાર જે છે તે હોસ્પિટલ પહોંચ્યો ત્યારે નેન્સી મૃત હાલતમાં હતી. એના કારણે પરિવારે તેનું જે મૃત્યુ જે છે તેનું કારણ સ્વીકારવાનો ના પાડી દીધું હતું અને કીધું હતું કે તેના સાસરી પક્ષ દ્વારા નેન્સીની હત્યા જે છે તે કરવામાં આવી છે. ફરિયાદના આધારે અત્યારે પોલીસ જે છે તે તપાસ કરી રહી છે અને મેં કીધું એમ કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવશે ત્યારબાદ જ મૃત્યુનું સાચું કારણ જે છે તે સામે આવશે. બિલકુલ હાર્દિક, આભાર સમગ્ર માહિતી બદલ. તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ સાચું કારણ શું છે તે સામે આવશે. તો સાસરિયા અને પિયરિયા પક્ષ બાખડ્યા હતા. ઉલ્લેખનીય છે કે વડોદરાની સયાજી હોસ્પિટલમાં મારામારી થઈ.